हाय फ्रेंड्स, वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ। સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં। અને આજે અમારે જવાનું છે એક જગ્યાએ, પણ ક્યાં જવાનું છે એ તમારે જાણવું હોય તો આખો બ્લોગ જોજો। અને આજે સન્ડે છે। કસાનું આજે કયો વાર છે સાનવી? લે અત્યારે હજી નહોતું કહેવાનું, જો સાનવીએ તમને કહી દીધું છે, પણ હવે તમને સમજાણવું હોય એની લેંગ્વેજમાં તો ભલે, નકર પછી આખો બ્લોગ જોજો તમે, તમને ખબર પડશે આજે અમારે ક્યાં જવાનું છે। મિત્રો તુષાર 9 વાગ્યાના ગયા છે અને અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 11:30 થશે, આમાં 10:30 થશે, હજી 10:30 થઈ ગયા છે, હજી આવ્યા નથી અમને તેડવા। કાસાનવી અંબે ક્યારના એના વેઇટ કરી છે। જો હવે અમે રેડી હોતે થઈ ગયા છીએ, સાનવી હોતે રેડી થઈ ગઈ છે, હજી તુષાર આવ્યા નથી અમને લેવા માટે। કેટલી વાર લગાડે ડેડી કા? તમારે મિત્રો આવું થાય છે કે તમારા હસબન્ડ તમને કહી જાય કે અડધી કલાકમાં આવું છું, પછી 2 કલાક કરે એવું કરે છે? કરતા હોય તો મને કોમેન્ટ કરજો। ચાલો મિત્રો, હવે અમે જઈએ છીએ ને તમારે જાણવું હોય એમ ક્યાં જાય છે તો તમે બ્લોગમાં મારી સાથે રહેજો। બહુ તડકો લાગે છે, જો કેટલો તડકો છે અમારે સુરતમાં। તો મિત્રો હવે અમે પહોંચવા આવ્યા છીએ। જો પહોંચી ગયા છીએ દિલીપની ઘરે અને બંગલમાં લોટા તેડા છે, બધી ગીતો ગાય છે। અહીંયા મીનાક્ષી મામી છે એ સાનવીને ગોણી કરી છે, તો એને પગ ચાંદલો કરી રહ્યા છે। ગોણી છે જો આજ હાલો પગ રાખ દે। હવે અમે બધા જમવા બેસી ગયા છીએ મિત્રો, તો ચાલો અમે બધા જમી લઈએ। અહીંયા રાંદલમાં સ્થાપન કરેલું છે, દિલીપ મામાનું ઘર છે, એને તમને બતાવી દો, તમે દર્શન કરી દો રાંદલમાંના। ફ્રેન્ડ્સ, હવે અમે આવી ગયા છીએ જુડિયોમાં, તો ચાલો સાનુબેન, ક્યાં આવ્યા છીએ સાનવી આપણે? જુડિયોમાં। હા તો હાલો, હાલવા માંડો, ચાલવા માંડ, હાલજો, દરવાજો ખુલી ગયો છે। ફ્રેન્ડ્સ, હવે અમે જો જમી લીધું છે અને હવે અમે પહોંચી ગયા છીએ જુડિયોમાં, કીધું સાનવી માટે થોડા કપડાં લેવાના છે, તો ચાલો રસ્તામાં જુડિયો હતો તો આવ્યા છીએ। હું જુડિયોમાં આવું એટલે જો આપણે તો નેલ પેન્ટ જ કરવાની, નેલ પોલિશ। સાનવી કે મને મમ્મા રંગી દે, તો જો એને આવો કલર પસંદ કર્યો તો તેને મેં રંગી દીધા હતા નેલ। ચાલો હવે અમે આવી ગયા છીએ જેન્ટ્સ વિભાગમાં, ઉપર ફર્સ્ટ ફ્લોર પર। કપડાં ટ્રાય કરે છે, અહીંયા આવે ને એટલે મજા આવી જાય જુડિયોમાં। સાનવી, તું કપડાં ટ્રાય કરે છો, તારા માટે કયું ગમે છે? હે, ઈ ગમે છે? ત્યાં ઉપર ટીંગાડ દે દીકા। જો ફ્રેન્ડ્સ, સાનવી માટે આ લીધું છે એક કોટીવાળો શર્ટ અને એક સિંગલ ટી શર્ટ લીધું છે। સાનવી આમ તો છે બોયઝનું ઓલું કોટીવાળું, ઓલું બતાવો, પણ મને ગમતું હતું એટલે પછી મેં લઈ લીધું છે। જો અને ખાલી સાઇઝ તો જો ખાલી 1.5 વર્ષથી 2 વર્ષનું જ છે, પણ તોય સાનવીને થઈ રહે। સાનવી, એ સાનવી, આ ગમે છે ને? કપડાં ગમે છે ને તારા? સારું હાલો લઈ લ્યો, હવે બિલ કરાવી લ્યો, હાલો। બિલવાળા કાઉન્ટર હજી કોઈ નથી, જો તો નીચે જવું જોઈએ બિલ કરાવવા। જુઓ મિત્રો, ઘડિયાળમાં વાગ્યા છે 2:15 અને અહીંયા પુલ ઉપર ટ્રાફિક કેટલો છે। પુલ છે સુરતમાં, છતાંય અમારે અહીંયા ટ્રાફિકનો સામનો કરવો પડે છે। આ જો ટ્રાફિક એટલો છે, પાછળ 108 છે, છતાંય ટ્રાફિકમાં બિચારી 108 ફસાણી છે। આવા પેશન્ટ અમને આમ મરી જાય, ટ્રાફિકનું કંઈક કરે સરકાર।
વિનાયકને તો જગ્યા આપી દીધી છે, પછી ટ્રાફિક એટલો ને એટલો છે. અને હવે જો સાનવીની ગોવણીમાં એવું છે રૂમાલ, નેલ પોલિશ, એક ડીશ, એક બોરિયું અને 20 રૂપિયા રોકડા. તો ચાલો મિત્રો, અહીંયા વિડીયો આપણો સમાપ્ત થાય છે. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર, આવજો.